ભગવાનને એ ડાઘો આપણા ઉપર ડાઘો હોય તો એ કલંક કહેવાય, પણ ભગવાનને પણ આમ તો કલંક જ કહેવાય. તો પુષ્પદંત કહે છે કે ભગવાન ખરેખર એ તો તમારી શોભા છે, શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે. આ કાળો ડાઘ છે એટલે એ ખરેખર તો શું કામ બધા માટે ડાઘ એટલે ડાઘ જ હોવો જોઈએ, તો ભગવાનને કેમ એ શોભિત થાય છે, ભગવાન કેમ શોભાયમાન છે એનાથી, શું કામ ભગવાનની પ્રશંસા થાય છે ડાઘને કારણે? તો ભગવાનનો સ્વભાવ, ભગવાનનું વ્યક્તિત્વ, એનું સરસ વર્ણન છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા વિધેયસ્યાસી યહત ત્રિનયન વિષમ સંવૃતવતઃ સકલ્માશ કંઠે તવન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યઃ ભુવન ભય ભંગ વ્યસનિનઃ. અહીંયા ભગવાનને કયા નામથી સંબોધન છે ખબર છે? ત્રિનયન. વિધેયસ્યાસી યહ ત્રિનયન વિષમ સંવૃતવતઃ. ત્રિનયન એટલે ભગવાન ત્રણ નયન જેને છે તેવા ભગવાન. એટલે બીજી જગ્યાએ આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને, સૂર્ય શશાંક વન્ની નયનમ, આવું ભગવાનનું નામ છે. તમ વંદે વંદે દેવ મુમાપતિમ, એમાં વંદી સૂર્ય શશાંક વન્ની નયનમ તમ વંદે, આવા ભગવાન શિવજીને નમસ્કાર. જેને ત્રણ નયન છે. કયા નયન છે? સૂર્ય, વન્ની એટલે કે અગ્નિ, અને શશાંક. શશાંક એટલે ચંદ્રમા. સૂર્ય, ચંદ્ર ને અગ્નિ. સૂર્ય ચંદ્ર ભગવાનની બે આંખો છે, અને વન્ની એ ત્રીજું નેત્ર છે ભગવાનનું, જે એના લલાટમાં સુશોભિત છે. તો આવા ત્રણ નયન ત્રિનેત્રધારી ભગવાન શિવજી, આવા શિવજીને નમસ્કાર. તો અહીંયા સંબોધન છે એ ત્રિનયન. જ્યારે અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા, તો દેવો અને દાનવો આ બંનેના જીવનમાં એકવાર એવી ઘટના બની કે અચાનક જ વિનાશ ઉપસ્થિત થયો. એટલે લોકો બિચારા બહુ ડરી ગયા. વિનાશનો કાળ આવી ગયો. અકાંડ બ્રહ્માંડ, અકાળે બ્રહ્માંડનો નાશ થવાની સંભાવના ઉત્પન્ન થઈ, અને એ વખતે દેવતાઓ અને અસુરો બંને જણા ખૂબ ગભરાઈ ગયા. આવા ડરી ગયેલા દેવો અને દાનવો, એના ઉપર ભગવાને કૃપા કરી, અને પછી કૃપા કરવા માટે ભગવાનને ઝેર પીવું પડ્યું. એટલે વિષ્ણુ પાન કરનારા વિધેયસ્ય આસિત વિષમ સંવૃતવતઃ, હે ભગવાન આપે વિષને ગ્રહણ કર્યું, હળાહળ વિષનું પાન કર્યું, અને એને કારણે આવો ડાઘ આપણા ગળામાં પડી ગયો. તો એ આપને શોભા નથી આપતો એવું નથી. સકલ્માશઃ, કલ્માશ એટલે એ કાળો ડાઘ, કંઠે તવ, એ ભગવાન આપના કંઠમાં પડેલો આ કાળો ડાઘ, ન કુરુતે ન ચ શ્રિયમહો, એ ભગવાન આપણે નથી શોભતો એવું નહીં, અત્યંત શોભે છે, શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આશ્ચર્ય છે કે પુષ્પદંત કહે છે શ્રિયમ અહો, અહો એટલે આશ્ચર્ય છે. વિકારોપી શ્લાઘ્ય, મહાન આશ્ચર્ય છે કે ડાઘ પણ પ્રશંસનીય બની ગયો. તો ડાઘ તો નિંદાને પાત્ર હોવો જોઈએ, પણ ભગવાનના ગળા ઉપર જે આ ડાઘ છે એ નિંદાને પાત્ર બનવાને બદલે એ પ્રશંસનીય બની ગયો અને શોભામાં વૃદ્ધિ કરનારો બની ગયો. એનું કારણ કયું છે? ભુવન ભય ભંગ વ્યસનિનઃ, આપનો સ્વભાવ. એ ભગવાન આપનો સ્વભાવ જ એવો છે કે જેને કારણે આપણે જે લાંછન લાગ્યું, અને એ નિંદનીય હોવું જોઈએ, આપને નિંદા થવી જોઈએ કે ભગવાન કેવા દેખાય છે, જોને કેવો ડાઘ પડેલો છે. તો એના બદલે એ ભગવાનને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભગવાન છે એટલે એ પ્રશંસનીય છે એવું નથી, એવું પુષ્પદંતને નથી કહેવું.
ભાઈ આપણને ડાઘ લાગ્યો હોય, આપણા ગળામાં ડાઘ હોય કે આપણા શરીરમાં ક્યાંય પણ ડાઘ હોય તો આપણા માટે એ શોભા તો ન જ વધારે, ક્યારે નિંદનીય જ હોય. તો ભગવાન માટે એવું જ હોય. શું કામ ભગવાનની એ શોભા વધારે છે? એટલે આપણને શીખવાડે છે કે ગમે તેવો આવો ડાઘ હોય પણ તમારો સ્વભાવ જો અમુક પ્રકારનો હોય તો પછી એવો ડાઘ પણ પ્રશંસનીય બની જાય છે. એટલે ભગવાન શિવજીના સ્વભાવનું અહીંયા વર્ણન છે. કેવો સ્વભાવ છે ભગવાનનો? ભુવન ભય ભંગ વ્યસનીના, આ એનું વિશેષણ છે. છઠ્ઠી વખત એક વચન છે. આવા ભગવાન શિવજી. એને શેનું વ્યસન છે? તો કે પહેલા તો કહે છે વ્યસની છે. તમને ખબર છે ને વ્યસની એટલે કોણ? કોઈને તમાકુનું વ્યસન હોય, પાનનું વ્યસન હોય, આપણને ચાનું વ્યસન હોય, કોફીનું વ્યસન હોય, પણ ખરા વ્યસની એટલે દારૂ પીનારા, સિગરેટ પીનારા, તમાકુ ખાનારા, આ બધા લોકો વ્યસની. એમ ભગવાન વ્યસની છે. ભગવાન ભાંગ પીવે છે એવું તો બધા કહેતા હોય છે, પણ એ કઈ બહુ સાચું નથી. એટલે એવા વ્યસનની વાત નથી. ભગવાનને કયું વ્યસન છે ખબર છે? ભય ભંગ વ્યસન. ત્રિભુવન ભય ભંગ, બીજાના ભયને કેમ દૂર કરવો. એટલે આ તો ત્રિભુવનનો ભય છે. દેવતાઓ, અસુરો, દેવતાઓ ભલે ને ભયભીત થાય, ભગવાને શું કામ દોડવું જોઈએ એને મદદ કરવા માટે? દેવતાઓને મદદ કરવી જોઈએ. દાનવો ભલે ને ભયભીત થાય, એ તો આમે ખોટા કર્મ કરનારા છે, અસુર છે, એને શું કામ મદદ કરવી જોઈએ? પણ ભગવાન એવું ના જોવે. ભગવાનનો સ્વભાવ જ એવો છે. હરિ અને હર આ બંને શબ્દનો અર્થ એવો થાય, જે લોકોને ખબર નથી કે હર હર મહાદેવ કેમ કહેવાય છે અથવા તો ભગવાન શિવજીને હર કેમ કહેવાય છે, એ લોકો હર હર મહાદેવનો અર્થ એવો કરે કે ભાઈ સબ જગ્યાએ ભગવાન હે. તો એ તો હવે હોય જ છે, બરાબર છે, પણ હરનો અર્થ શું થાય છે? તો સંસ્કૃત ભાષામાં હર શબ્દ બનેલો છે રૂ ધાતુમાંથી. રૂ એટલે હરણ કરવું. તો હરિ શબ્દ પણ એમાંથી બનેલો છે અને હર શબ્દ પણ એમાંથી બનેલો છે. હરી જવું ભગવાનનું કામ છે, ચોરી જવું, હરી જવું, હરણ કરવું. તો શું હરણ કરી જાય? ભગવાનને એવી કઈ જરૂર હોય? ધનની, પ્રતિષ્ઠાની, કઈ વસ્તુ હરી જતા હશે? વૈભવની, અલંકારોની, શેની ચોરી કરતા હશે ભગવાન? ભગવાનનો સ્વભાવ એક જ છે, હરી જવું એટલે આપણું દુઃખ હરી લેવું. એ એનું કામ છે. ભગવાનને બહુ જ ગમે. એટલે તમે મહાભારત જુઓ, ભાગવત જુઓ કે રામાયણ જુઓ કે પછી સમાજમાં, ખાસ કરીને આપણે ત્યાં આપણા દેશમાં કેટલા બધા ભક્તો એવા થઈ ગયા ભગવાનના, જે પ્રસિદ્ધ હોય કે ના હોય, દરેક સમાજમાં, દરેક જ્ઞાતિમાં, દરેક ગામમાં, દરેક વિસ્તારમાં, દરેક ઘરમાં કહીએ તોય ચાલે, ભગવાનના ભક્તો મળી રહે. અને વ્યક્તિગત રીતે બધાને ભગવાન માટે કંઈક કેવું હોય, પોતાનો અનુભવ કેવો હોય કે ભગવાને મને આ સમયે બહુ મદદ કરી, ભગવાને મારું આ દુઃખ હરી લીધું, મારી એ મુશ્કેલી દૂર કરી. એ ભક્તનો અનુભવ હોય છે. એટલે ભગવાનનું કામ જ આ છે, દુઃખ હરી લેવું. એક શરત છે કે મારે બોલાવવા પડે, મારે સાચા હૃદયથી ભગવાનને પોકાર કરવો પડે. બસ જે હૃદય શુદ્ધ હોય અને જેને ભગવાનમાં શ્રદ્ધા હોય, એવો જીવ, એવી વ્યક્તિ જ્યારે ભગવાનને પ્રેમથી પોકારે સંકટ સમયમાં, તો ભગવાન એનું દુઃખ દૂર કરે જ છે. ભલે આપણે સંકટ સમયમાં ભગવાનને ન બોલાવે, પણ રોજ આપણી ટેવ હોય ભગવાનને પ્રણામ કરવાની, નમસ્કાર કરવાની. તો શિવજીનો મહિમા એવો છે કે વેદમાં કહું છે, એકોપી રુદ્રસ્ય કૃતઃ પ્રણામઃ. એક વખત મહાદેવજીને પ્રણામ કર્યા હોય. એ પ્રણામ એટલે આપણે ખાલી રામ રામ કરીએ એવું નહીં. પ્રણામ એટલે બહુ જ દિલથી, પ્રેમથી, શ્રદ્ધાથી
નમ્રતાથી ભગવાનની શરણાગતિ સાથે જો ભગવાન શિવજીને નમસ્કાર કર્યા હોય તો એકોપી રુદ્રસ્ય કૃત પ્રણામઃ. રુદ્ર એટલે ભગવાન શિવજી, એમને જો એ નમસ્કાર કરવામાં આવે તો એનું શું ફળ મળે? શત અશ્વમેધસ્ય ફલમ દદાતિ. 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય એટલું ફળ મળે. હવે અશ્વમેધ યજ્ઞનું ફળ જ ઘણું બધું હોય પાર વગરનું. હવે યજ્ઞ કરવો એટલે તો બહુ મોટું કાર્ય, પણ એવા 100 અશ્વમેધ યજ્ઞ કરીએ એટલું બધું ફળ મહાદેવજીને નમસ્કાર કરવાથી મળે છે. એટલે આવી બધી કદાચ કોઈને ખબર ના હોય તો આપણે ત્યાં તો ભગવાન શિવજી માટે એટલો પ્રેમ હોય છે. બલ ગામે ગામ તમે ગમે ત્યાં જાઓ, ઉત્તર ભારતમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, ઉત્તરાખંડનો તો પ્રશ્ન જ નથી, હિમાચલનો પ્રશ્ન નથી, સૌરાષ્ટ્રમાં જાઓ, ક્યાંય પણ જાઓ, ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ તો એનો તો કઈ વિસાત જ નથી. ઘરે ઘરમાં શિવલિંગ હોય. આપણે ત્યાં તો ઘરે ઘરમાં શિવલિંગ હોય, ઘર ઘરમાં એકથી વધારે શિવલિંગ પણ હોય. એટલે મહાદેવને જળ ચડાવવું, નાના મોટા અનેક અસંખ્ય મંદિરો હોય, દરેક મંદિરમાં ભગવાનને જળ ચડાવનારા લોકો મળી આવશે. હવે શ્રાવણ મહિનો આવશે ત્યારે જોવા મળશે. ઘણી બહેનો તો માટીમાંથી શિવલિંગ બનાવે અને ઘરમાં એની સ્થાપના કરે, પાર્થિવ શિવલિંગ, એની પૂજા કરે. એટલો બધો મહિમા આપણે ત્યાં આ કારણથી જ છે. મહાદેવજીને નમસ્કાર કરવાથી, મહાદેવજીની પૂજા કરવાથી એનું અનેક અનેક ગણું ફળ મળે છે. એટલે મહાદેવજી છે જ એવા અત્યંત ઝડપથી પ્રસન્ન થઈ જનારા. આશુતોષ ઝડપથી પ્રસન્ન થઈ જનારા એવા ભગવાન શિવજી, એમણે ઝેર પીવું પડ્યું, સ્વેચ્છાએ પીધું. અચાનક એવો સમય આવ્યો. એની પુરાણની અંદર બધી કથા છે. બંને વસ્તુ છે, એવો પ્રસંગ પણ આવ્યો અને ભગવાનનો સ્વભાવ એવો છે. એટલે દ્રૌપદીને મદદ કરવા દોડી ગયા. ગજેન્દ્રને કેવી રીતે એને, જયારે ગજેન્દ્રે ખૂબ ભગવાનને ભાવભીના હૃદયથી પ્રાર્થના કરી બચાવવાની, તો ભગવાન દોડી ગયા અને મગરને પોતાના સુદર્શન ચક્રથી એનું મોં ચીરી નાખ્યું અને હાથીને ગજેન્દ્રને છોડાવ્યો એના સકંજામાંથી. એટલે બંને રીતે શીખવાડે છે કે ભક્ત જ્યારે આવી મુશ્કેલીમાં અસહાયતાનો અનુભવ કરે અને ભગવાનને પોકારે, આપણે અસહાય બની જઈએ, રડીએ, ક્યાંક બીજી કોઈની મદદ લેવા જઈએ, પડી ભાંગીએ, નિરાશ થઈ જઈએ. માણસ નિરાશ થઈ જાય છે ને, કેટલા લોકો નિરાશ થઈ જાય નિષ્ફળતાને કારણે. પણ એને એવું ના સૂઝે કે હું ભગવાનને શરણે જાઉં. આપણે જોઈએ છે સમાજમાં ઘણા લોકો દુઃખી હોય, એટલા બધા ડિપ્રેશનમાં આવી ગયા હોય, નિરાશ થઈ ગયા હોય, અંદરથી દુઃખી થઈ ગયા, પણ એને એવું ભગવાનની યાદ જ ના આવે. ભગવાનને નમસ્કાર કરવાનો, ભગવાનને શરણે જવાનો આવું સૂઝે જ નહીં. આવા લોકો હોય છે. એટલે જ્યાં ભગવાનની શરણાગતિ છે, ભગવાનને નમસ્કાર છે, ભગવાનની પૂજા છે, એ વ્યક્તિ આ બધામાંથી બચી જાય છે. ડિપ્રેશનમાંથી, નિરાશામાંથી, પતનમાંથી, ખોટા રસ્તે જવામાંથી, આ બધામાંથી બચી જાય છે. પણ લોકોને આ બધું નથી સમજાતું અને પછી દુઃખી થઈને જીવ ગમે તે પગલું લેતો હોય અથવા જીવન પૂરું કરતો હોય ગમે તે રીતે ખોટા રસ્તે જઈને. એટલે જ્યારે ઉપલબ્ધ છે જ ભગવાનનો પ્રભાવ, ભગવાનની કૃપા, તો શું કામ આપણે ભગવાનના શરણે ના જઈએ? કોણ નહીં જવા દેતું હોય ભગવાનના શરણે આપણને? કોણ ભગવાનનું ભજન કરવા નથી દેતું? તમને શું લાગે છે? કોણ નથી કરવા દેતું? એટલે જવાબ બરાબર છે, પણ એટલે કયું સ્વરૂપ? જાત એટલે શું? શરીર, આપણું મન, આપણો અહંકાર, આપણા વિચારો. સાચી વાત છે, આપણો અહંકાર. મુખ્ય શત્રુ હોય જો આપણો જ,
તો એ અહંકાર છે. અને એ આપણને એટલો પ્રિય છે કે આપણે કોઈ રીતે એની સાથે બાંધછોડ કરવા તૈયાર થતા નથી. કોઈ રીતે એને મચક ના આપીએ. સૌથી મોટો શત્રુ, મોટામાં મોટો શત્રુ હોય આપણો તો અહંકાર છે. શું કામ એને શત્રુ કહીએ છીએ? તો કે મારી અને પરમાત્માની વચ્ચે જો કોઈ આવતું હોય તો એ અહંકાર છે. અહંકાર સિવાય કોઈ જ વચ્ચે નથી આવતું. જગત પણ નહીં, કુદરત પણ નહીં, લોકો પણ નહીં, પ્રારબ્ધ પણ નહીં, પરિસ્થિતિ પણ નહીં, કશું જ નહીં. આપણી અને ભગવાન વચ્ચે જો કોઈ આવતું હોય તો એ અહંકાર છે. અને આપણે અહંકારને છોડવા નથી. બહુ પ્રિય લાગે છે આપણને અહંકાર. અને એ અહંકાર ઝૂકવા જ ના દે ક્યારેય. એવું સમજવા જ ના દે કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. હું શું કામ મારી જાતને અજ્ઞાની કહું? અને વ્યવહારમાં ભલે આપણે પોતાની જાતને જ્ઞાની કહીએ, બીજા કરતા હોશિયાર સમજતા હોઈએ, ના નથી, એમાં કદાચ થોડું ઘણું સત્ય હોય, પણ આપણે આપણા સ્વરૂપને નથી જાણતા અને એટલે જ જન્મ થયો છે. તો એ અજ્ઞાન તો જન્મો જન્મોથી આપણે લઈને ફરીએ જ છીએ. અને એ અજ્ઞાન આપણને આપણું કલ્યાણ કરવા દેતું નથી. અને આ અહંકાર અજ્ઞાનમાંથી જન્મેલો છે. અહંકાર કોઈ નક્કર પદાર્થ નથી કે તમે એને પકડો અને મારો ને કાપો ને દાટો ને લોકો આવું કે. એવું અહંકાર એ કોઈ વસ્તુ નથી, કોઈ દ્રવ્ય નથી. અહંકાર એ આપણી બુદ્ધિમાં રહેલો ખોટો ખ્યાલ છે. અનાદિકાળથી છે અને આપણે એને પોષ્યા કરીએ છીએ. એટલે એને રાક્ષસ જેવું સ્વરૂપ ધારણ કરેલું છે ખરેખર તો. એટલે રાક્ષસ એટલે એવું નહીં સમજવાનું કે જેને મોટા મોટા દાંત હોય, નખ હોય, શિંગડા હોય જ રાક્ષસ હોય. એ અહંકાર રાક્ષસનું રૂપ ધારણ કરે એટલે પછી બસ માણસ બહુ સુંદર દેખાતો હોય, સુટેડ બુટેડ હોય, ભણેલો ગણેલો હોય, બધું જ હોય, પૈસાદાર હોય, પણ એની મતિ, એના વિચારો, એની જડતા બસ આ એનો વેરી છે. એટલે હવે આપણે ભગવાન શિવજીને સંપૂર્ણપણે ભલે શરણાગત ના થઈએ, એવી મહાન ભક્તિ ભલે ના કરીએ, કે પછી અજ્ઞાન દૂર કરવા આપણે પ્રયાસ ના કરીએ, કઈ વાંધો નહીં, પણ જીવનમાં ભગવાનને નમવું, મહાદેવજીને નમસ્કાર કરો કે રામજીને નમસ્કાર કરો કે કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરો, પણ જીવનમાં ભગવાનને નમસ્કાર કરતા શીખવું જોઈએ. તો ક્યારેક આપણો અહંકાર કોઈ જન્મમાં હળવો પડશે, નબળો પડશે, નમ્ર બનશે. બાકી તો ઉદ્ધાર થવાની કોઈ સંભાવના જ નથી. અહંકાર જ આપણા જીવનનું સંચાલન કરે છે અને આપણે કોઈનું માર્ગદર્શન સ્વીકારીએ નહીં. અમે તો બધા બરાબર છીએ, મારી બુદ્ધિમાં બધું બરાબર છે, શું કામ હું કોઈની પાસે જઉં, શું કામ ગીતા પાસે જવું, શું કામ ઉપનિષદ પાસે જવું, શું કામ? એટલે ગુરુની જરૂર ના જણાય, શાસ્ત્રની જરૂર ના જણાય, ભગવાનની જરૂર ના જણાય. માણસ અહંકારનો આશ્રય લઈને જીવતો હોય તો કેટલું ચાલે એનું જીવન, કેટલું ટકી શકે માણસ? એટલે દુઃખ સિવાય કશું મળતું નથી અહંકાર પાસેથી. અને સત્ય એવું છે બીજી બાજુ કે એ જ અહંકાર જો ભગવાનને શરણે જતા શીખે તો એને જીવનમાં એટલી સમૃદ્ધિ મળે, ભૌતિક સમૃદ્ધિ પણ મળે અને આધ્યાત્મિક સમૃદ્ધિ પણ મળે. નવનિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ. તે બધું ભક્તિનું ફળ છે. શું નથી મળતું જીવને? ભુક્તિ એ મળે અને મુક્તિ એ મળે જો એ ભગવાનને શરણે જાય છે. એટલે કે છે એક અપી રુદ્રસ્ય કૃત પ્રણામ, એક વાર પણ મહાદેવજીને પ્રણામ કર્યા હોય તો અનેક અનેક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે જીવને. તો આવા ભગવાન શિવજી જે હંમેશા દયાળુ છે, એવા ભગવાન શિવજીને હળાહળ પીવાનો પ્રસંગ આવ્યો. ભગવાને જ નક્કી કર્યું, દયાથી, કરુણાથી પ્રેરાય.
એક વખત એવું કહે છે કે દેવતાઓ, આમ તો બ્રહ્માંડનો ક્ષય તો વારે વારે થાય જ, પણ અકાંડ બ્રહ્માંડ એટલે અકાળે આ વસ્તુ બની. દેવતાઓ અને અસુરો એના વચ્ચે હંમેશા યુદ્ધ થાય. એટલે એક વખત દેવતાઓ જીતી ગયા. મોટે ભાગે દેવતાઓ જીતી જતા હોય, પણ થાય છે શું, દેવતાઓ ઘમંડી અભિમાનમાં આવી જાય કે અમારો વિજય થયો, બસ એટલે અમે કંઈક છીએ, એટલું બધું અભિમાન આવી જાય. એટલે સત્વગુણ જ્યાં હોય ત્યાં જયારે અભિમાન આવે તો એ બહુ વધારે ત્રાસ આપનારું હોય. અને પછી ધીમે ધીમે અભિમાન વધે એટલે આસુરી બળ પણ વધે. એટલે અહીંયા તો કથા છે અસુરો અને દેવતાઓ વચ્ચેની, અને દાનવો અને દેવતાઓ બંને જુદા જુદા છે એવું આપણે જાણીએ છીએ કે બંને જુદા ગ્રુપ છે. આપણે બંને આપણા અંદર પણ છે. દરેકના હૃદયમાં દેવતાઓ પણ હોય, અસુરો પણ હોય, આપણી અંદર જ છે બંને જણા. અને બંને વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા જ કરે, સંઘર્ષ થયા જ કરે. ક્યારેક અસુરો જીતી જાય અને ક્યારેક દેવતાઓ જીતી જાય. ક્યારેક આપણી અંદર જે ભલમનસાઈ હોય, આપણો દયાળુ સ્વભાવ હોય, કૃપાળુ સ્વભાવ હોય, એ ક્યારેક ઉપર હોય અને આપણે એને અનુસરીએ. ક્યારેક પેલી લાલચ, લોભ એ ઉપર આવી જાય, એ પ્રભાવશાળી બને, શક્તિશાળી બને, અને આપણે છળ કપટ કરી જ નાખીએ લાલચના કારણે. કંઈક મળતું હોય તો આપણે ખોટું કરી દઈએ. આ આસુરી વૃત્તિ. એટલે જ્યાં જ્યાં પછી વિષયનો ભોગ કરવાની ઈચ્છા હોય, લાલસા હોય, ત્યાં ત્યાં ધર્મનો ભોગ અપાતો હોય, દેવી સંપત્તિનો ભોગ અપાતો હોય, આસુરી બળ વધતું હોય. એટલે દેવતાઓની આવી ગતિ થવા માંડી. જેવું માણસની અંદર કે કોઈ પણ જીવની અંદર એની ઉપાધિમાં આસુરી બળ વધે, એટલે કે વિશ્વના ભોગ ને બધું વધતું જાય, તો સ્વાભાવિક છે કે તપસ્યા, ભજન, સેવા આ બધું ઘટતું જાય. એટલે જે તેજ હોય મનુષ્યનું પોતાનું, એ તેજ જતું રહેવા માંડે, ઝાંખપ આવતી જાય. અને જે આસુરી એટલે ભોગ બુદ્ધિ, એ શક્તિ એની અંદર વધતી જાય. એટલે દેવતાની અંદર પણ આવું બધું થવા માંડ્યું, ભોગની લાલસા, અભિમાન. એમાં ઇન્દ્રને એકવાર દુર્વાસાએ માળા પહેરાવી એના ગળામાં. એ પછી કંઈક ઇન્દ્રએ હાથીને પહેરાવીને હાથીએ ફેંકી દીધી, ને પછી પગમાં કચડાઈને આવું બધું થયું. દુર્વાસાને ખબર પડી. એટલે આપણને ખબર છે કે દુર્વાસા એટલે કયા પ્રકારના વ્યક્તિ. એટલે એ તો અને એમને બહુ જ ગુસ્સો આવ્યો અને એણે ઇન્દ્રને શ્રાપ આપ્યો. આવી કથા છે. એટલે વિવેક બુદ્ધિ ઝાંખી પડવા માંડી ઇન્દ્રની. એટલે કર્મેન્દ્રિયો પ્રબળ બનવા માંડી, વિશ્વની પ્રવૃત્તિ વધવા માંડી. બધું ભેગું થયું. વિજય, દુર્વાસાનો શ્રાપ અને ઘમંડ, અભિમાન, આ બધાને કારણે લોકોનું પતન થવા માંડ્યું. પછી બસ અસુરોની શક્તિ વધી ગઈ એટલે માણસ ખલાસ. દેવતાનું બળ પણ જતું રહ્યું એટલે અસુરો છકી ગયા. પછી આ નિસ્તેજ થયેલા દેવતાઓએ ભગવાનનું શરણ લીધું. ભગવાને સલાહ આપી કે તમે અમૃત તત્વ પ્રાપ્ત કરો તો તમારું કલ્યાણ થશે. અમૃત તત્વની પ્રાપ્તિ ક્યારે થાય? ક્ષીર સમુદ્રનું મંથન કરીએ ત્યારે. હવે મંથન એકલા દેવતાઓ કરી શકે નહીં, અસુરોની મદદ પણ જોઈએ. આમાંથી આપણે પણ આપણું લેસન લેતા જવાનું કે ભાઈ આપણા જીવનમાં જો આ પ્રકારે
દેવતાઓ અને અસુરો આ બંને વચ્ચે સંઘર્ષ ચાલતો હોય અને આપણે પણ અમૃતની ઈચ્છા વાળા છીએ. અમૃત એટલે બસ પછી દુઃખમાંથી મુક્તિ કહો, શાંતિ કહો, આનંદ કહો, પરમ સુખ કહો. તો એ અમૃત ક્યારે મળે? મંથન કરીએ ત્યારે. એટલે આસુરી સંપત્તિ અને દેવી સંપત્તિ આ બંને વચ્ચે જે સંઘર્ષ ચાલે છે એ સંઘર્ષના પરિણામે દેવતાનો વિજય થાય તો પછી અમૃત તત્વની પ્રાપ્તિ થાય. એટલે આ લોકોએ નક્કી કર્યું, એમણે અસુરોને વિશ્વાસમાં લીધા અને પછી બંને ભેગા થઈને સમુદ્રનું મંથન કરવાનું નક્કી કર્યું. કારણ કે અમૃતમાં તો બધાને રસ હોય, અસુરોને રસ હોય, દેવતાઓને રસ હોય. તમને એની કથા કદાચ ખબર હશે, ભાગવતની અંદર વર્ણન આવે છે કે આ સમુદ્ર મંથન બહુ મોટી પ્રક્રિયા છે, બહુ મોટો પ્રસંગ છે. મેરુ પર્વતને લઈ આવ્યા, ભગવાને કુર્મા અવતાર ધારણ કર્યો. કુર્માની પીઠ ઉપર, કાચબાની પીઠ ઉપર મેરુ પર્વત, એને રવૈયો બનાવ્યો. વાસુકી એને દોરડું બનાવ્યું. અને દેવતાઓ અને અસુરો બધા બંને જણા ખૂબ દીર્ઘકાળ સુધી ખેંચે છે દોરડાને, મંથન કરે છે. અને સમુદ્રમાં જેમ જેમ મંથન શરૂ થયું તો ઘણી બધી વસ્તુઓ નીકળવા માંડી પાર વગરની. અમૃત તો છેલ્લે નીકળે, કેટલી બધી વસ્તુઓ નીકળી. એ બધું જેને જે યોગ્ય લાગે બધું આપી દીધું. લક્ષ્મીજી પણ પ્રગટ થયા, કૌસ્તુભ મણિ પણ પ્રગટ થયો, ઉચ્ચૈશ્રવા અશ્વ પણ પ્રગટ થયો, ઐરાવત હાથી પ્રગટ થયો, કેટલા બધા રત્નો, બધું ખૂબ અંદરથી નીકળ્યું. અને બધું ભગવાને જે જે યોગ્ય હતા અધિકારી બધાને વહેંચી દીધું. હજી અમૃત નીકળતા પહેલા શું થયું? હળાહળ પ્રગટ થયું, ઝેર, વિષ પ્રગટ થયું. વિષ પ્રગટ થયું એટલે હાહાકાર થઈ ગયો સૃષ્ટિમાં. સમુદ્રમાંથી વિષ પ્રગટ થાય એટલે શું? એટલે દેવતાઓ ગભરાયા, દાનવો ગભરાયા. કરવું શું? વિષને કોણ પીવે? વિષને કોણ કંટ્રોલ કરે? કોણ નિયંત્રણમાં લે? વિષને ગ્રહણ કરવાની તાકાત તો કોઈનામાં છે નહીં. એ લોકોએ ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન શિવજીને, અને ભગવાન શિવજી દોડી ગયા. અને બસ પછી એમણે ખોબામાં પોતાના બંને હાથ ભેગા કરી અને એ વિષને સમાવી લીધું પોતાના ખોબામાં અને પોતે ગ્રહણ કર્યું, પીવા માંડ્યા. એ તો પાર્વતીજીને ખબર પડી, દોડીને આવ્યા અને ભગવાન શિવજીના ગળાને બંને હાથથી એમણે દબાવી દીધું. કારણ કે જો એ વિષ અંદર જાય તો મારી નાખે અને બહાર નીકળે તો જગતનો નાશ થાય. એટલે એને ગળામાં જ રાખવું પડે. એટલે માતા પાર્વતીએ આવી રીતે ભગવાન શિવજીના ગળાને બરાબર દબાવી રાખ્યું અને વિષ ત્યાં સ્થિર થઈ ગયું. અને એ વિષ ત્યાં જ અટકી ગયું અને એનો જે ડાઘ હોય નીલ, એ કલ્મશ ભગવાનના ગળા ઉપર આજ સુધી છે. એટલે ભગવાનનો આવો સ્વભાવ જ છે કે કેમ લોકોને મદદ કરવી. તો એને કારણે ભગવાન શિવજી વિષપાન કર્યું. એમાંથી આપણને શું ઉપયોગી થાય? એક તો ભગવાન શિવજીનો સ્વભાવ. આપણે કે ભગવાન શિવ ના બની શકીએ, આપણે કે એમની જેમ દયા બતાવીને આપણે કે દોડીને એવું વિષપાન આપણે કરી ના શકીએ. તો શું શીખવાનું છે? શીખવાનું એ છે કે બંને જણા આપણા હૃદયમાં પણ છે, અસુરો પણ છે ને દેવતાઓ પણ છે. અને આ અનાદિકાળથી આ યુદ્ધ ચાલે છે અને એને કારણે આપણા જીવનમાં તો સંઘર્ષ છે, પણ આપણા મનમાં સંઘર્ષ છે સતત. આપણને સંઘર્ષ જ્યારે ચાલે ને ત્યારે આપણને બહાર નીકળવાનું મન થાય. આપણું ધ્યાન નથી એ સંઘર્ષ તરફ.
આમ તો વિશ્વમાં ક્યાંય કોઈ પણ સ્તરે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એનું કારણ અંદર છે, આપણી અંદર. પહેલા અંદર સંઘર્ષ હોય, પછી જ બહાર હોય. એટલે માણસ ત્રસ્ત છે એને કારણે, સંઘર્ષને કારણે, પણ એ ઓળખી નથી શકતો. આપણને એ વસ્તુ બહુ સ્પર્શતી નથી કે સાલતી નથી. એ પ્રશ્ન આપણને બહુ એટલો સ્પર્શતો નથી, કારણ કે આપણે મહત્વાકાંક્ષી છીએ. બહુ બધું આપણે આમ જીવનમાં ભેગું કરવું છે. સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠા, કુટુંબ, પરિવાર, અને મસ્ત છીએ આપણે આપણી કલ્પનાના જગતમાં. એટલે મનમાં જે કઈ બધી ઈચ્છાઓ હોય એ કેમ પૂરી કરવી? યોજનાઓ પૂરી કર્યા કરીએ. એમ કરતા કરતા ખબર ના પડે ક્યારે 60 વર્ષના થઈ ગયા, 70 વર્ષના થઈ ગયા, છોકરાને ઘેર છોકરા મોટા થઈ ગયા, જીવન પૂરું થઈ ગયું. એટલે અંદરનો સંઘર્ષ જે સતત ચાલે છે એ આપણને અનુભવાતો જ જાણે કે નથી. અંદરથી દુઃખી જ હોય છે માણસ, પણ બહુ આપણે એને એડ્રેસ કરતા નથી, એની નોંધ લેતા નથી. બાકી સંઘર્ષ ચાલતો જ હોય છે. એટલે જીવનમાં થાક આનો લાગે છે, આપણે થાકી જઈએ છીએ. ભગવાન હવે શાંતિ આપે તો સારું, હવે આ બધામાંથી છોડાવે તો સારું. ભગવાન કઈ રીતે છોડાવે આપણને? ભગવાન છોડાવે તો કઈ રીતે છોડાવે? તમારી બધી ઈચ્છા તો પૂરી કરી, ઈચ્છા આપણી જ હતી, આપણે જ માંગણી કરતા હતા, ભગવાને બધું આપ્યું. તો સંઘર્ષમાંથી કેવી રીતે મુક્ત થવાય? એના માટે અહીંથી આપણે કંઈક મેળવી શકીએ, સમજી શકીએ. એટલે જે મનુષ્ય અંતર્મુખ બને અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આગળ વધે, એને ખબર હોય કે કેટલા પ્રકારના અવરોધો આવે છે. અવરોધો તો બધાના જીવનમાં હોય જ, પણ જ્યારે ભક્ત બને કોઈ, અથવા તો ભગવાનનું ભજન કરવાનું નક્કી કરે, કે પછી સેવા કરવાનું નક્કી કરે, કે પછી જ્ઞાન પ્રાપ્તિનો નિર્ણય કરે, ત્યારે વિઘ્નો શરૂ થઈ જાય. શ્રેયાંસી બહુ વિઘ્નાની. શ્રેય એટલે કલ્યાણ, મોક્ષ. એટલે જ્યારે જીવ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ્યારે નક્કી કરે, આગળ વધે, તો એટલા બધા વિઘ્નો આવવાનું શરૂ થઈ જાય. ખરેખર તો હવે એને વિઘ્નો લાગે છે, પહેલા નહોતા લાગતા. હવે એને લાગે છે કે આ બધું કેમ આવ્યું જીવનમાં. પહેલા એ બધું આવતું હોય, પણ આપણે બધું સહન કરી દઈએ, સામનો કરીએ. કેમ? તો કે બધો ઉત્સાહ હોય, શક્તિ હોય, જોમ હોય, એમને કાંક પ્રાપ્ત કરી લેવું, પેલું પ્રાપ્ત કરી લેવું. એટલે બધો આપણે સંઘર્ષ એનો સામનો કરી અને આગળ વધીએ, અને એને આપણે સફળતા કહીએ. ગુડ, સારી વસ્તુ છે. અંદર જે સંઘર્ષ ચાલે છે ને, એનો અંત નથી આવતો. તકલીફ ત્યાં છે. એ સંઘર્ષનો અંત લાવવા માટે માણસ જ્યારે આધ્યાત્મિક બને, અંતર્મુખ બને, ભગવાનને જાણવાનો પ્રયાસ કરે, ત્યારે ધીરે ધીરે વિઘ્નો શરૂ થાય. વેદમાં એવું કહે છે કે આ દેવતાઓ છે ને, એ એવું ઈચ્છે કે ભાઈ આ માણસ કાયમ મારા પૂજા પાઠ કરે, મને મારો ટેક્સ આપ્યા કરે. આપણે પૂજા કરીએ ને, એનાથી દેવતાઓ પ્રસન્ન થાય, એટલે દેવતાઓને એનું મળી રહે. હવે સાધક જયારે મોક્ષ માર્ગે જાય ને, તો પછી ચિંતનના માર્ગે જાય. એટલે હવે બીજા એના પુણ્ય કર્મ બધું ઓછું થવા માંડે, એટલે દેવતાઓથી સહન ના થાય, એટલે પછી વિઘ્ન નાખે. એને બીક લાગે કે અમારો કસ્ટમર જતો રહેશે, મારો ક્લાયન્ટ જતો રહેશે, આવું છે. એટલે ભગવાન વિઘ્ન નાખે. કોઈ ભગવાન નહીં, પણ આવું કહે છે કે દેવતાઓ વિઘ્ન નાખે. ભગવાન તો કૃપા જ કરે, પણ રસ્તો કેવો છે એ સમજાવે છે આપણને. કે ભાઈ સાધક જ્યારે આ દિશામાં આગળ વધે, તો બહારથી વિઘ્ન આવે એ તો ગૌણ છે, અંદરથી વિઘ્ન આવવાની સંભાવના છે. મેં કહું ને કે ભાઈ કેટલા લોકો દુઃખી થતા હશે, પણ કેમ એ ભગવાન તરફ નહીં વળતા હોય? કેમ ભગવાનને પ્રાર્થના નહીં કરતા હોય? કરતા હોય તો સારું છે, આપણને ખબર છે, પણ મોટા ભાગના લોકો નથી માનતા ભગવાનમાં. એમને ભગવાનનું શરણ લેવાનું નથી ગમતું. તો કોણ નથી લેવા દેતું? એની અંદર જ જે કઈ એવી વસ્તુઓ છે, એના વિચાર, એની સમજ, એની લાગણી, એના રાગ દ્વેષ અને અહંકાર તો ખરો જ ખરો પાછો. તો
તો આપણો જ અહંકાર આપણને આગળ વધવા ના દે અને એવા એવા વિચારો ઉત્પન્ન કરાવે, એવું એવું શીખવાડે આપણને કે જેથી આપણે આ દિશામાં આગળ વધતા અટકી જઈએ. એટલે બહુ લાંબી યાત્રા છે એ દ્રષ્ટિએ જોવા જાવ તો અમૃત તો પછી મળે. અમૃત એટલે આનંદ સ્વરૂપ પરમાત્મા, અને આપણને અમૃતની જ ઈચ્છા છે, પરમ સુખની જ ઈચ્છા છે. પરમ સુખ કો, પરમ શાંતિ કો, પરમ પ્રેમ કો, કલ્પના નથી કરી શકતા આપણે ખરેખર એવા પ્રેમના અનુભવની કે શાંતિના અનુભવની કલ્પના પણ નથી કરી શકતા. એટલું આપણા માટે દુર્લભ વસ્તુ છે. પણ ઈચ્છા છે દરેક જીવને કે મને એવી પરમ શાંતિ ક્યારે મળે, પરમ આનંદ ક્યારે મળે. એનું નામ અમૃત. એ અમૃત નું નામ જ પરમાત્મા, એનું નામ જ બ્રહ્મ. એ જ સચ્ચિદાનંદ આત્મા છે અને એ જ આપણું સત્ય છે. એ જ્ઞાન સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, અને એ જ આપણી ઈચ્છા પણ છે, અને એ આપણું સત્ય પણ છે. પણ છતાંય મને એનો પરિચય નથી, મને મારા જ એ સ્વરૂપનો પરિચય નથી. એટલે એનું નામ અજ્ઞાન. અને મેં મારા સ્વરૂપ વિશે જે નિર્ણય કરેલો છે, જે આપણી બુદ્ધિમાં, બધાની બુદ્ધિમાં છે, પોતાનો ખ્યાલ પોતાના વિશેનો, એનું નામ છે અહંકાર. એટલે એ અમૃત ક્યાં છુપાયેલું છે? અહંકારની બરાબર પાછળ. જેમ કે ભૂલથી આપણને દોરડાની જગ્યાએ સાપ દેખાય તો સાપ તો ઝેરીલો છે અને દોરડું નિર્દોષ છે, બિનઝેરી છે. પણ દોરડું ક્યાં છુપાયેલું છે? સાપની પાછળ. બરાબર સાપની નીચે જ દોરડું છુપાયેલું છે. એટલે શું કરીશું? તમે સાપથી ભાગો તો દોરડું હાથમાં ના આવે. તમારે સાપ જ્યાં છે ત્યાં જ કામ કરવું પડે. એમ અહીંયા આપણને શીખવાડે છે કે મારે અમૃત જોઈતું હોય, આનંદની અનુભૂતિ કરવી હોય, મુક્તિ જોઈતી હોય, તો મારે એ અહંકારના પ્રભાવમાં આવી જઈને કે એનાથી પ્રેરણા પ્રાપ્ત કરીને જીવન જીવવાની જરૂર નથી. મારે એ અહંકારનો સામનો કરવાની જરૂર છે. કેમ? તો કે અહંકારની પાછળ જ બ્રહ્મ છે. એટલે બીજે ક્યાંયથી આનંદ નહીં મળે. જીવનમાં, આખી સૃષ્ટિમાં અનેક જન્મો સુધી અનેક રીતે આપણે પ્રયત્ન કર્યા કરીશું તો પણ જે આનંદ આપણે ઈચ્છીએ છીએ એ આનંદ, પ્રેમ કે શાંતિ, સુખ એ મળવાની સંભાવના નથી. એ આપણા અહંકારની પાછળ જ છે, આપણું જ સત્ય છે. એટલે આ શોધ જયારે કરીએ, મંથન શરૂ કરીએ આપણે આ સત્સંગ દ્વારા, શ્રવણ મનન દ્વારા, તો આપણી અંદર જે બધા વિકારો છે ને એ પ્રગટ થાય. જે વિષ સમાન છે એ બધું પહેલા બહાર આવે. અહંકાર એ ઝેરી છે એ બધું બહાર આવે. એટલે ભગવાનની ભક્તિ જોઈએ કે આપણે કોની મદદ લઈને આ બધું સહન કરી શકીએ. તો ભગવાન આપણને સહાયભૂત થાય અને પછી અહંકારનો નાશ કરવા માટે જે ઉપાય છે, બ્રહ્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એનો આપણે આધાર લઈએ અને અહંકારને સમજતા જઈએ. ધીરે ધીરે અહંકારે જવું પડે. આજે નહીં તો કાલે જવું જ પડે. બસ એ જાય એટલે એનો મોક્ષ. તો આ અહંકારની નિવૃત્તિ એ મુખ્ય ઉપાય છે અમૃતની પ્રાપ્તિ માટેનો. વિકારોપી શ્લાઘ્ય. એ ભગવાન આપના માટે વિકાર પણ પ્રશંસનીય છે, ભૂષણ સમાન છે. અને જે સત્કર્મ એટલે કે ભગવાનનો સ્વભાવ છે કે લોકોની મુશ્કેલી કેમ દૂર કરવી, ભયને કેમ દૂર કરવો, આવું જે કૃત્ય છે એનું પરિણામ છે, એટલે પ્રશંસનીય છે. તો આજનું આપણું લેસન પૂરું થયું. 2 મિનિટ બધાને આપીએ. તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, આને લગતો ના હોય તો પણ વાંધો નથી. અમે તમને કોઈ ઈચ્છા હોય કશું જાણવાની, શું તમારે કહેવું હોય, શેર કરવું હોય,
તમારા પોતાના કોઈ અનુભવો હોય તો પણ તમે શેર કરી શકો. તમને સાધનામાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી જણાતી હોય તો એ વિશે પણ તમે કહી શકો. અથવા તમને કઈ સાધના સારી લાગે છે, શું તમે સાધના કરો છો, તમારી રીતે કોઈ સાધન અપનાવેલું છે, એના વિશે વાત કરી શકો. આજે નહીં તો આવતા બુધવારે. બધાને આપણે તક આપીશું કે તમે લોકો તમારા અનુભવો શેર કરી શકો. સત્યમભાઈ બરાબર છે? હા. બંને વસ્તુ છે, બંને વસ્તુ છે. આવી ઘટના બની પણ હશે, કારણ કે આપણા વેદમાં છે, આપણા વેદમાં છે આ બધું વર્ણન, બધું જ વર્ણન છે. એટલે કોઈ કાળે આ બધી ઘટનાઓ બની હશે. બધી વસ્તુઓનો ઉલ્લેખ પણ છે. લક્ષ્મીજી તો આપણી સમક્ષ છે જ. લક્ષ્મી દેવી સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા, ક્ષીરસાગર માંથી વિષ્ણુ ભગવાનને મળ્યા, ઐરાવત હાથી ઇન્દ્રને મળ્યો, એ બધાને મળેલું બધું આપણે બધી કથાઓ છે. એટલે એવી શ્રદ્ધા આપણે રાખી શકીએ કે બન્યું હશે કોઈ કાળે. પણ ખાસ તો ભગવાન શિવજી કેવી રીતે વિષપાન કર્યું એ, અને પછી આધ્યાત્મિક અર્થ આપણે કેવી રીતે લેવાનો. દરેકના જીવનમાં જે સાધક માણસ સાધક હોવો જોઈએ. આ સંસારીને ના સમજાય. સંસારીને આ બધું વચ્ચે આવતું હોય પણ એ બધું એને અનુકૂળ લાગે. એને તો અહંકાર ને પ્રિય વસ્તુ મળે એટલે એ તો પોતાને સુખી સમજે. જ્યારે સાધકને માટે અહંકાર મુશ્કેલી સમાન છે, અવરોધ સમાન છે. એટલે એને રાગદ્વેષ, એને દુઃખ થાય કે મારી અંદર કેમ આવા રાગદ્વેષ છે, મારી અંદર કેમ હજી આસુરી સંપત્તિ છે, મારી અંદર કેમ ક્રોધ છે. આવું બધું સાધકને દુઃખ લાગે છે. સંસારીને કઈ પડી નથી, એને તો બધું ગમે. ખરું ને? એટલે આપણે આ દિશામાં જઈએ છીએ એટલે આપણને વધારે ભગવાનના આશ્રયની જરૂર છે. અને આપણે સામનો કરવો જ પડશે, દરેકે કરવો પડશે. જ્યારે પણ આપણે આ દિશામાં આવીશું, જ્યારે પણ મનુષ્ય મોક્ષ માટે આગળ વધે તો એણે આ તકલીફો તો સહન કરવી જ પડશે, છૂટકો જ નથી. કારણ કે રસ્તો આ જ છે. તમારે અહંકારનો સામનો કરીને જ આગળ વધવું પડે, અહંકારને ઓળખવો જ પડે. અને જો ખબર ના હોય તો માણસ દુઃખી થઈ જાય. એટલે એવું નથી કે એવું આપણે કહીએ છીએ કે સાધકને મુશ્કેલી પડે, સંસારીને એટલે જ મુશ્કેલી પડે છે, પણ એ સમજવા તૈયાર જ નથી. કોઈ રીતે સમજવા તૈયાર નથી. બાકી ભગવાન તો દરેકને પૂરતી તક આપે છે જીવનમાં કે ભાઈ કોઈક રીતે માણસ સમજે અને એનું જે દુઃખ છે, પ્રશ્નો છે, એમાંથી એનું નિમિત્ત સમજીને એનો ઉપયોગ કરે અને આ દિશામાં આગળ વધે. ભગવાન તક આપે છે. માણસ રડ્યા કરે અને પછી વળી પાછો ઊભો થઈ જાય અને પોતાની રીતે મહેનત કરીને નવી પાછી સિદ્ધિ પ્રાપ્ત કરે, નવી દિશા, એવું ચાલ્યા કરે સંસાર. એવું છે. રિદ્ધિ, તારે કઈ કહેવાનું છે? સારું. ભગવાન શિવજીની આરાધનાના દિવસો આવી રહ્યા છે થોડાક સમયમાં, એકાદ મહિનામાં. આવતા બુધવારે મળીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
જય શ્રી રામ બધાને.